અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી.કે. ગોલવેકરના અધ્યક્ષસ્થાને મહોરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી। તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। ભાઈચારા સાથે મહોરમ ઉજવવા વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો। શું કહેશે સાહેબ શ્રી આગામી દિવસોમાં મોહરમ પર્વની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક હતી? જી, આજ રોજ આગામી પવિત્ર મોહરમનો તહેવાર હોય અત્રે બગસરા ખાતે શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરેલ, જેમાં અલગ અલગ સમાજના આગેવાનોને અત્રે ઉપસ્થિત રાખેલ। દરેક પાસેથી એ લોકોના જૂના અનુભવો પછી જૂના કંઈક એમના અભિપ્રાય અમે માંગેલ કે ભાઈ હજુ આપણે કઈ રીતે સારી રીતે આ રથયાત્રાની જેમ જ મોહરમનો જુલુસ પર્વ કેવી રીતે સારી રીતે કરી શકીએ। જૂનો અનુભવ મારે જાણવામાં એવો આવે છે કે એક વર્ષ એવું પણ આવ્યું હતું કે આખા ગુજરાતમાં ક્યાંય તાજિયા નીકળેલ નહીં, પરંતુ બગસરામાં નીકળેલ। એના પરથી એક મને SHO તરીકે એવું લાગે છે કે અહીંયા હિન્દુ મુસ્લિમની ખૂબ જ સારી કોમી એકતા છે અને આ એકતા પર આજે મેં અહીંયા જેટલા પણ આગેવાનો આવ્યા હતા એ લોકો સાથે જે વાતચીત કરી એના પરથી લાગ્યું કે અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમ લગત કોઈ ઇસ્યુ હાલ પૂરતો અમારા ધ્યાને આવેલ નથી। એમના સલાહ સૂચનોને અમે ધ્યાને લીધેલ છે। વિજય ચોકમાંથી આ લોકો નોર્મલી ભેગા થાય છે, ત્યાંથી સોનીપરા થઈ નીકળતા હોય છે અને ઈદગાહ જઈને આનું સંપન્ન થાય છે, બરાબર। અમે પ્રતિબદ્ધ છીએ કે આ જે પણ આગેવાનો છે એ લોકોએ જે અમને વાતચીત કરી છે એ પ્રમાણે કોઈ પણ જાતના ઇસ્યુઝ વગર એક સારા સૌહાર્દપૂર્વક વાતાવરણમાં અમે આને સારી રીતે સંપન્ન કરીએ। કેવો બંદોબસ્ત જળવાયો? બહારથી પણ અધિકારી આવશે, અમારા એસપી સાહેબનું અહીંયા ડાયરેક્ટ સુપરવિઝન હોય છે। બહારથી મોટી માત્રામાં અમે પોલીસ કર્મચારીઓ GRDO પણ અત્રે ઉપસ્થિત રહેશે।